નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અનેક ધાર્મિક સ્થળો પર ગુરુ પૂર્ણિમાની ધાર્મિક ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ ગુરુજનને તેની પ્રતિમાનું પૂજન કરી અર્ચન કરવામાં આવ્યું હતું। જામનગર ધાર્મિક દ્રષ્ટિએ અનેક મહત્વનું સ્થળ ધરાવે છે। અહીં 108 નવરંગપુરી ધામ, ખીજડા મંદિર, કબીર આશ્રમ, આંદાબાવા આશ્રમ તેમજ સ્વામિનારાયણ મંદિર અને વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં ગુરુજનોને ઉપસ્થિત તેમજ પ્રતિમાઓ આવેલી છે અને ગુરુ પૂર્ણિમાના મહત્વના દિવસે ભક્તોએ ગુરુ પૂજન કર્યું હતું। અનેક મંદિરોમાં તેમજ આશ્રમોમાં ભક્તોની લાંબી લાઈન લાગી હતી। ગુરુના દર્શન કરવા માટે આંદાબાવા આશ્રમ મહંત દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિર મહંત કૃષ્ણમણીજી મહારાજ તેમજ બાલા હનુમાન મંદિરના મહારાજ પ્રતિમાને ભક્તોએ પૂજા કરી અર્ચન કરી હતી। અને કેમ વાત કરો છો? થોડીવાર ગુરુજીના દર્શન કરો, પ્રેમથી પ્રણામ કરો વાલા। इस हिसाब से एक बात कुछ रखे तो गुरुजी ने गुरु पूर्णिमाना पावन अवसर पर आप सौने खूब खूब साधुवाद, धन्यवाद और शुभकामनाओं पाठवता મને અપાર હર્ષનો અનુભવ થાય છે। ભારત હંમેશા પ્રાચીન સમયથી જ ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર અને ગુરુઓના માધ્યમથી જ્ઞાન મેળવીને પૂરી દુનિયાને જ્ઞાન આપનાર વિશ્વગુરુ તરીકે પ્રસિદ્ધ દેશ છે। એટલે અહીં ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ વિશેષ થવું ખૂબ જરૂરી છે। વેદ વ્યાસજી કૃષ્ણ દ્વૈપાયનજીના નામથી આજની પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। તો વ્યાસ પૂર્ણિમા એટલે વેદ વ્યાસજી વેદોનું સંકલન કર્યું અને એના જ્ઞાનને પુરાણોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય વ્યાસજીએ કર્યું છે। એ રીતે અનેક આચાર્યો, સંતો, મનીષીઓ, ઋષિ, મહર્ષિઓ થયા છે, જે લોકોએ આ દુનિયાને જ્ઞાન આપ્યું છે। એ બધાને યાદ કરીને બધા પ્રત્યે સમર્પિત થવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા। આ પાવન અવસર પર આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું। શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જ્ઞાન આપ્યું અને સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજના દ્વારા દુનિયામાં પ્રસારિત કરાવ્યું છે। એટલે આખી પરંપરાને પણ હું વંદન કરું છું। સૌ મહાનુભાવોને આજના સમયમાં વંદન કરું છું અને સૌને ગુરુજનો પ્રત્યે ભાવના રાખવાની અને જ્ઞાન મેળવીને ભારત વિશ્વગુરુ કઈ રીતે છે એ વસ્તુને સમજે અને પોતે જ્ઞાની બને, સમજદાર બને અને બીજા સુધી જ્ઞાન પહોંચાડવા માટે કાર્ય કરે, એવી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું। સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓની સાથે જામનગરમાં પણ આજે મેઘરાજા અડોધર થયા હતા। જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા હતા।
તો જામનગરની જીવદોરી સમાન રંજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. રાજાશાહી સમયના જામનગર મહાનગરપાલિકાનો જિલ્લો એકમાત્ર ડેમ રંજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરમાં આગામી 1 વર્ષ સુધી પાણીની સમસ્યાઓ ટળી રહી છે. જામનગરના તમામ તાલુકાઓ 1 દર ઇંચ થઈ 1.3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદને લઈને જામનગરના જયશ્રી ટોકીઝ, ચર્ચ, સ્વસ્તિક સોસાયટી, વંડાફળી વગેરે વિસ્તારોમાં પાણી ભરાવા બન્યા છે. જામનગરના હાલ જિલ્લા ધ્રોલ, જોડિયા, કાલાવાડ, જામજોધપુર, જામનગર અને લાલપુરમાં તમામ જગ્યાએ વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. હાલો દોસ્તો, હું જામનગરથી સ્ટાફ નર્સ તરીકે પિંકીબેન નાથાણી વાત કરી રહી છું. આજે જામનગરની અંદર ખૂબ જ સારો વરસાદ આવી રહ્યો છે અને આવો નવો વરસાદ આવી રહે એવી હું આશા રાખું છું. અને આમાંય તે હમણાં ન્યૂઝ સાંભળ્યા એમાં લાગ્યું કે રણજીત સાગર ડેમમાં પણ છલકાઈ ગયો છે. તો આવી રીતે વરસાદ આવ્યા રાખે એ અમને બહુ જ પસંદ છે. આ પબ્લિકે પણ બહાર વરસાદને હિસાબે બહાર આવી રહી છે. બધા લોકો સહેલાણીઓ મકાઈ ખાઈ રહ્યા છે અને આમ પબ્લિક પણ રોડ ઉપર આંટા મારી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.